હોય. આખો મહાત્મા કે જ્યાં જોવું ત્યાં નર જીવતા જ મળે છે, કોઈ મરેલું મળતું જ નથી. અને મર્યા પહેલા જે મરી જાય, મર્યા પહેલા જે મરી જાય એની જોવું કોઈ મરણ જ નહીં. પણ ભાઈ આ તો કોઈ ભાગશાળી હોય એને એવું મળે. કોઈ ભાગશાળી હોય એને આવું મરણ મળે. જ્યાં જોવું ત્યાં નર જીવતા મરેલા મળે ન કોઈ. તો મરેલા ક્યાંને કેવા? કે પોતે જીવતો હોય જેની વાસનાઓ બળીને ખાક થઈ જાય ઈ મરેલા. તો દરેક સંતો મહાપુરુષો મરીને જ જીવન જીવ્યા છે. બધા સંતો મરીને જ જીવન જીવ્યા છે. તો મરી જાવું એટલે મટી જાવું, મટી જાવું એટલે તમે જેને ભજો એમાં હમાઈ જાવું. પણ મરી જવા અને મટી જવા જીવન તૃષ્ણાનો ત્યાગ કરવો પડે. કઈ જીવન તૃષ્ણા? કે છોડી દો આશા આપના તન કી નિર્ભય બની લ્યો ગુણ ગાય. કહે કબીર સુનો ભાઈ સાધુ હવે ભવજલ ફેર ન આય, ગુરુ से लगन कठिन मेरे भाई, लगनी लगाया बिन पार न पोसे जीव परले हो जाए, गुरु से लगन कठिन मेरे भाई. આનો ત્યાગ કરવો પડે. લાવ મુગો ભાઈ જ્યાં જોવું ત્યાં નર જીવતા મરેલા મળે ન કોઈ. મરેલા નર ને જો મરેલ મળે તો આવા ગમન ન હોય. તો ભાઈ મરતા તો સંતોને આવડ્યું. અરે ભાઈ એ મર્યા ને બીજાને માર્યા, એ તર્યા ને બીજાને તાર્યા, એને આ રસ પીધો ને બીજાને પાયો, એને સમજણ લીધી ને આપણને દીધી. સંતોને મરતા આવડ્યું અને મરીએ જાણ્યા. બાકી તો અકા ભક્તે ગાયું છે, પારા માથે પારો પડે મારે તારે હું વેર. આખો કે ભક્તિ કરો કરો કાળો કેર. આ ભક્તિ નથી. ભજન નો કર્યું તો પછી આ પોપાબાઈ નું રાજ નથી કે જાઓ ભાઈ તમે સત્સંગની બહુ હારી હારી વાતો કરી, સંત ભેળાવડા બહુ કર્યા, જાઓ તમને માફ. ન્યા માફ બાપ કાંઈ નબળે. ન્યા માફ બાપ કાંઈ નબળે. ભજન તો દરેક વ્યક્તિને કરવું પડે. અને સમજણ લઈને જો અવળા હાલ્યા તો ડબલ ગુનેગાર. સમજણ લીધા પછી જો અવળા હાલ્યા તો ડબલ ગુનેગાર. સમજાય છે ને? એક તો 84 નો દંડ અને બીજો જ્યાં ત્યાં ભટકવું ઈ દંડ. એટલે નરસિંહ મહેતા એ ગાવું પડ્યું એને કે અમારા ગાયેલા ગાય તો ઝાઝા ખાડા ખાય, પણ જો કોક સમજી સમજીને ગાય તો વેલા વૈકુંઠ જાય. એટલે બહુ આમાં સમજી સમજીને હાલવા જેવી બાબત છે. આપણું ડાપણ ને કાંઈ કામ કરતું નથી. જ્યાં જોવું ત્યાં નર જીવતા મરેલા મળે ન કોઈ. મરેલા નર ને જો મરેલ મળે તો એને આવાગમન ન હોય. મળતું પડ્યું મેદાનમાં એની કોઈ નજરમાં ન આવે. કામ ક્રોધ ને ઈર્ષા મળદું ત્રણેયને ગળી જાવે. આ તો આખી મિસાણી નો ભાઈ ભીમભાઈ બસ એટલે વાર્તા પૂરી. આખી મિસાણી એટલે વાર્તા પૂરી. ટેફો ગળ્યો નામો વળ્યો. ગમે એવો હોય જગતમાં કોણ ઓળખે? મળદું પડ્યું છે મેદાનમાં એની કોઈ નજરમાં ન આવે. બીજી રીતે આપણે કહી તો જેસલ નાનો એવો ડાયરો ભરી ઓસરીમાં બેઠેલા તોરલબેન સ્નાન કરવા ગયેલા. સ્નાન કરવા બેઠા એટલે એને એવો ભાસ થયો, પણ એના ગુરુએ એને કીધું તું, ઠૂઠું ખોડ્યું તું
કે બેન જેદી આમાં કોટો નીકળે ને કોટો તે તું માનજે તારા ઘરે સંત પધાર્યા. ત્યારે એવો ભાસ થઈ ગયો. ભાસ થયો એટલે ભીના પોતીએ એમ નામ દોડ્યા ગયા પાદર ઊંધી. પાદર ગયા એટલે સંત દર્શન કરીને ઘરે પાછા આવ્યા. ઘરે પાછા આવ્યા એટલે ડાયરો વિખાઈ ગયો. તો ડાયરો વિખાઈ ગયો. જેસલ એકલા જ બેઠેલા. જેસલ કે દેવી મારે તને હું વાત કરવી. અહીંયા કેટલો ડાયરો બેઠો તો હું તારા વખાણ કરતો હતો કે જેસલ હું નીકળીને તે આ કોઈ નહોતું. આ મળતું હું અહીંથી નીકળી તે કોઈ નહોતું. આ મળતું નહીં ખરું કે નહીં મળતું? અરે કે પણ તું હું વાત કરીશો? કોઈનું તું બેઠું ડાયરો કેટલો આ બેઠો તો અને હું તારા વખાણ કરતો હતો કે આ દેવી મને જો ન મળી હોત તો મારું શું થાત. જેસલ બહુ મીડા કેવા, બહુ મીડા કેવા. તઈ તોરલબાએ કીધું જેસલ વે સુટીને વરમંડ ગઈ. લજિયાનો રહે હાથ. આવ્યા સંતને મોડા કેમ મળી જાતો તો મારા સરખા પરીનો સાથ. જેસલ તારા ડાયરાની હું જો વાળજો બેહું ને તો મારો 3 લોકનો નાથ ભૂલ્યો જાતો તો અને મારે તારા ડાયરાની હું લેવા ને દેવા. હા આ મળતું નહીં. મળતું પડ્યું છે મેદાનમાં. એની કોઈ નજરમાં ન આવે. કામ ને ક્રોધ ઈર્ષા મળતું ત્રણેયને ગળી જાય. જે જીવતા જીવતા જે મરી જાય, જીવતા જીવતા જે આમાં મરી જાય એને આ કામ રૂપી, ક્રોધ રૂપી, ઈર્ષા રૂપી, લોભ રૂપી અને કાંઈ નડતા નથી. પણ મરી જાય તો મળદું પડ્યું મેદાનમાં રતી એને કોઈ નજરમાં ન આવે. કામ ક્રોધ ને ઈર્ષા મળદું ત્રણેયને ગળી જાવે. આ મરણનો ખેલ છે મેદાનમાં. એને કોઈ રતિપાર જો સાખે એ અક્ષરની જો ગમ કરે તો એના આવા ગમન મટી જાવે. મરણનો ખેલ છે મેદાનમાં. આ મરણનો ખેલ મેદાનમાં જ પડ્યો છે. અને જેને મરણિયું થવું હોય એને કોણે ના પાડી ભાઈ? મરણિયું જેને થવું હોય એને કોણે ના પાડે? દડી પડી मैदाનમાં सब खेलन को जाए. जात भात को काम नहीं ने जीते वो ले जाए. મરણિયું થવું એમાં કોઈની કાંઈ જરૂર નથી. અને મરણિયું થવામાં કાંઈ જરૂર નથી. આપણે કોઈ કંકુ, અબીલ, ગુલાબ, ધૂપ કાંઈ જોતું નથી. તો હું જોઈ છી કે શ્વાસો શ્વાસ નામ ભજ બિન શ્વાસા મત ખો. ન જાનો શ્વાસ की फिर आवन हो के न हो. કાંઈ જરૂર નથી. મરણિયું થવું એની માટેની વાત છે. આ મરણનો ખેલ છે મેદાનમાં. એને કોઈ રતિબાર જો સાખે. સાહેબ કા ઘર दूर है जैसी लंबी खजूर. चले तो प्रेम रस पावे, पड़े तो चकना चूर. राम रस ऐसा है मेरे भाई, पीवे तो अमर हो जाए. साहेब का घर दूर है जैसी लंबी खजूर. लंबी खजूर એટલે શ્વાસ નો શ્વાસ. આ લાંબી ખજૂર છે, આ ખૂટે જ નહીં. પણ જો સડવામાં બેદરકાર રહ્યા, ધ્યાન થયું તો ચકનાચૂર. પણ જો સુરતાનો દોર પકડીને જો ચડી જાય તો પ્રેમ રસ પાવે. તો પ્રેમ રસ પાવે. મરણનો ખેલ છે મેદાનમાં. એને રતિબાર સાકે. એ અક્ષરની જો ગમ કરે, એ અક્ષરની ગમ કરે. આ બધી સંતો મહાપુરુષોની સમસ્યાઓની વાતો છે. સમસ્યા ભેદમાં જો કોઈ સમજે પીવે પ્રેમ પ્યાલા પાન. રોધા પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક જ અક્ષરમાં નામ. હે સુડલા સત બોલો, સત બોલો.
તમે સત બોલો. જો એ કહે છે ભજન કરો ભજન કરો ભજન કરો, એ એક અક્ષરમાં નામ. તો જેને રામ કયો, કૃષ્ણ કયો, દાદા રામદેવજી કયો, દેવ કયો યા દેવી કયો, કોઈ પણ નું નામ લ્યો, બધાય સ્વરૂપનો, બધાય નામનો આ એકમાં સમાસ થાય છે. બધોય સમાસ એકમાંથી જ થાય છે. બધોય વિલાસ એમાંથી જ થયો છે. ગોરખનાથ બોલ્યા હર હર હીરા પારક શબ્દ પારક નિજ બુટ્ટી, સ્વાતિ શબ્દ ને લખી લેજો કે ઓર બાત હૈ સબ ઝૂઠી. સ્વાતિ શબ્દ એટલે સોહમ પદ, સોહમ બ્રહ્મ, આ બધું એમાંથી પ્રગટ થાય છે, પાછું એમાં જ હમાય છે. જીવતા નરને કે જોખમ ગણી, મરેલાને કોઈ નો મારે. તો હવે જીવતા કોણ ને મરેલા કોણ? જે અજ્ઞાન દશામાં જીવન જીવે જાય એ જીવતા, અને જે જ્ઞાન દશામાં જીવન જીવે જાય એ મરેલા. જીવતા અને મરેલાનો આટલો જ ફેર છે, આટલો જ ફેર છે. જોખમ મટી જાય એના જીવનો, તો એવા નર ઈ રસ પાવે. તો ભાઈ જીવ માત્રની ઉપર, મનુષ્ય માત્રની ઉપર આ જોખમ રહેલી છે. મરવાનું તો છે જ, એ જોખમ નહીં. કેવડી જોખમ, બધાની માથે જોખમ રહી છે. એટલે આમાં બહુ લાડકાઈ કરવા જેવું નથી, બહુ ફૂલાઈ જવા જેવું નથી. આમાં કઈ ધોખો આવી જાય, કઈ ઝટકો આવી જાય, એ કોઈ ગતિને ખબર પડતી નથી, કાંઈ કોઈને ખબર જ નથી. નકર તો આમાં હારા હારાની ફૂલવાડી બાપુ કરમાઈ ગયું. હારા હારાની ફૂલવાડી નો કરમાઈ ગયું. રાવણ ની કેવી ફૂલવાડી હતી, એની ફૂલવાડી જેવી કોઈની ફૂલવાડી થઈ નથી, થાય પણ નહીં. લ્યો હવે એવી ફૂલવાડી. એમ કહેવાય છે કે હાથ સમંદર આની શોખ ક્યું કરે. વાહ કે વાહિંદુ વાળે, વિધાતા કે દણું દળે, નવ કરો કે ઢોલીએ બાંધ્યા, કાંઈ જેમ તેમ નતો. આ હતો વિદ્વાન પણ પાછો. અને વળી પાછા 10 માથાળો. લ્યો હવે આપણે બધા 10 માથા વાળા છીએ, સમજાય તો. બધાને 10 માથા છે. અને એમ હતું કાયમ મારે આમ જ રહેવાનું છે, પણ કરમાણી કે ન કરમાણી, કોઈ વાય વધ્યું, કોઈ કાંઈ રહ્યું, કોઈ ન બચ્યું. એટલે જીવન બાપાએ ગાયું, તારી કળા મેં જાણી, એ મેરે દાતા તારી અકળ કળા ન ઓળખાણી. રાજ લઈ રાવણ ને સોંપ્યું જરા મરણ નો આણી, એક પલમાં લંકા પરજાળી રેવા ન દીધી અધાણી. એ સાયા તારી આ કળા અકલ મેં જાણી, પણ તારી અકળ કળા ન ઓળખાણી. એટલે આપણું ડાપણ ત્યાં કાંઈ કાયમ આવે એવું નથી. એટલે બહુ સમજી વિચારીને હાલવા જેવી બાબત છે. મનને મારી મેંદો કરે ને ગાળીને કરે એનો ગોળો, ભૂતના શરણે ભણે આખો, પછી લેવો કોઈ સંતનો ઓળો. મનને મારીને મેદો કરે, મનને મારવું કેવી રીતે, મનને ગાળવું કેવી રીતે? મન નામ સિવાય ક્યાંય ગળતું નથી. શિકાર કરો તો કાયાવાડીમાં કરો, છૂટો ફરે શિકારો. બાર ગોતવાથી બુડી મરવાનો નથી, ઉગરવાનો હારો. મામદ કે આ મન રૂપી મરગલાને મારો. તો મનને મારવું કેવી રીતે? તલવારથી, બંદૂકથી, ભાલાથી, બરસીથી એમ ન મરે. તત્વ તમસો દયાનો દારૂ, ગુરુગમ ગોળી માય ડારો. બ્રહ્મ જ્ઞાન નો કરો ભડાકો તો થાય ઘાયલ સરનારો. મામદ કે આ મન રૂપી મરગલાને મારો. આમ મરે, બાકી મરે નહીં.
મનના મારી મેદો કરો ગાળીને કરો ગોળો ભૂતના જ શરણે ભણે આખો લેવો કોઈ સંતનો વોળો. કોઈ પણ ગુરુ ચરણે પાસે જઈ શિખામણ લઈ અને એ પ્રમાણે જો હાલવા મળી તો આપણું કામ થઈ જાય. બાકી તો સંતોએ ભલામણો કેવી કેવી કરી છે. આ વીજળીના ચમકારે મોતી રે પરો પાનભાઈ અચાનક બીજો સંદેશો સંતોએ આપ્યો. વીજળીના સમકારે મોતી પરવો પાનબાઈ અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વીઆઈ ગયા ને 21,600 ને કાળ ખાય. વીજળીના સમકારે મોતી પરવો. ગંગા સતી કે પાનબાઈ આપણું જીવન જીવ માત્રનું જીવન એક વીજળીના ચમકારા જેવું છે. આકાશમાં વીજળી જેમ થાય પાછી કઈ મટી જાય કાંઈ વાર લાગતી નથી. એવું આપણું જીવન છે. વીજળીના ચમકારે મોતી પરોવો. ક્યો મોતી? મનરૂપી મોતીને નામના દોરામાં પોરવી લેવું. અને એ મોતી પોરવવા માટે આપણા ગુરુએ ગુરુગમની હુઈ આપી છે. જેટલું ટાણા પોરવાય ને એટલું જ કામનું હો બાપા. પણ આ અલ્પ આયુષ્યની અંદર ટાણાહાર જો મોતી પોરવાઈ જાય તો જ કામનું. વિધાણા એટલા મોતી કેવાણા અણવિધા પત્ર કહાવે. રામને ભજાઈ માનવી કેવાણા ગાફલ ગોતા ખાવે. સતનામ સમર તારે કાંઈ ફિકર નહીં. શબ્દ દુખડા મટી જાવે. તારા કરેલા કર્મ હોય ને એ પડી જાવે. જો
કરેલા કર્મય બળી જાય નામ ન ભજવાથી. વીજળીના ચમકારે મોતી પરોવો અચાનક અંધારું થાય. આમાં કઈ ડટણ ને પટણ થઈ જાય, ક્યારે આ ઝડપું મારી ગયો તો કાળ, ક્યારે કપાટો લાગી જાય, કઈ ખબર નથી પડતી. વીજળીના ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વૈયા ગયા. ઓહો, જોત જોતામાં દિવસો વૈયા ગયા. કોઈ 40 વટાવી ગયા, કોઈ 50 વટાવી ગયા, કોઈ 60 વટાવી ગયા, કોઈ 70 વટાવી ગયા, કોઈ લઘુ ભગુ પૂગવા આવ્યા. દહકા પછી દહકો, દહકા પછી દહકો વટાવતા જ ગયા, વટાવતા, પણ કાંઈ ખબર પડી નહીં, કાંઈ ખબર ન પડી. આ નાના હતા જુવાન ત્યાં ગઢા થઈ ગયા, કાંઈ ખબર પડી. જોત જોતામાં દિવસો વૈયા ગયા ને 21,600 ને કાળ ખાય. આપણા 24 કલાકના શ્વાસા સંતોના મત પ્રમાણે 21,600 શ્વાસા હાલી રહ્યા છે, પણ એ બધા શ્વાસા ગેબમાં જાય છે, કાળના મુખમાં જઈ રહ્યા છે, કાળના મુખમાં જાય છે. કે નામ લઈને તમે જે શ્વાસો મૂકો એ કાળ ખાતો નથી. નામ વગરનો જે શ્વાસો ખાલી જાય એને કાળ ઝડપી રહ્યો છે, એને કાળ ઝડપી રહ્યો છે. આ છેલ્લા દશકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ, બહુ મુશ્કેલ. અજામેલ જેવો મહાઅપરાધી છેલ્લા દશકે તરેલ, જળ ભરત ભૂલા પીડ્યા તો હરણના પેટ પડેલ. છેલ્લા દશકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. અજામેલ જેવો કે મહાઅપરાધી, પણ છેલ્લી ઘડીએ બેક શ્વાસા નારાયણ નું નામ લેતા લેતા લેવાના તોય કામ થઈ ગયું. છેલ્લી ઘડીએ નારાયણ નું નામ લેતા લેતા બેક શ્વાસા લેવાના તોય કામ થઈ ગયું. અને જળ ભરત પરમ વૈરાગી પુરુષ હતા, ભગત હતા, પણ છેલ્લી ઘડીએ હરણના બચ્ચામાં એની વર્તી ગઈ તો એક જન્મ હરણના પેટ જન્મ લેવો પડ્યો. એટલે છેલ્લી ઘડી આ જીવ કેવા ભાવથી આ દેહ છોડે એવી એની ગતિ આપણા બધાની થાય છે. છેલ્લી ઘડીએ આ દેહ કેવા ભાવથી દેહ છોડે એવી ગતિ થાય છે. આશા ન્યા વાસા સુરતા ન્યાજ મુકામ. આ વીજળીના ચમકારે મોતી પરોવો પાનબાઈ અચાનક અંધારું થાય. જોત જોતામાં દિવસો વૈયા ગયા ને 21,600 ને કાળ ખાય. જાણ્યા જેવી છે અજાણ પાનબાઈ, જાણી લ્યો જીવની જાત. જાણ્યા જેવી છે અજાણતા. જ્યાંથી આપણો જન્મ થયો ત્યાંથી જે જાણવા જેવું હતું, સમજવા જેવું હતું, એ ન સમજાણું, એ ન સમજાણ. તો જાણવા જેવું ને સમજવા જેવું શું છે કે વસન જાણ્યું એને સર્વે જાણ્યું. આ જાણવા જેવું છે. વસન જાણ્યું એને સર્વે જાણ્યું, એને કરવું પડે ને કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયાની જરાય સાંઈ. એટલે ગુરુ વચન હો ભાઈ, બીજું કોઈ નહીં સમજતા. એને સમજવા જેવું છે, એને જાણવા જેવું છે, નક્કી કરવા પણ છે. જાણ્યા જેવી છે અજાણ પણ અધૂરિયા ને અધૂરિયા ક્યાં ન કેવા, કે જેને કોઈ પ્રકારનો ગુણ બંધાતો નથી એને અધૂરિયા સંતોએ કીધા છે. કોઈ પ્રકારનો એને ગુણ નથી બંધાતો એ અધૂરિયા. કામી તરે, ક્રોધી તરે, લોભી નિગત હોય, કહે કબીર આવા સલીલ તરતા દીઠા ન કોઈ. નકર ભગવાન કૃષ્ણમાં દુર્યોધન ગુણ બાંધ્યો હતો, શું વાંધો હતો? હે અધૂરિયો હતો, એટલે ન બાંધી શકે.
એને અધૂરિયા કીધા છે. હવે ભગવાનના અવતારો થયા એમાં એને ગુણ ન બંધાણો તો આપણે જેવા માણામાંથી ક્યાંથી ગુણ બંધાય છે? ભગવાનના જે અવતારો થયા એમાં ગુણ ન બંધાણો હોય તો આપણી જેવા માણામાં તો ક્યાંથી બંધાય? ન બંધાય. બાંધી લે